કોઈથી નાનું આયોજન તો કરવું નથી એમ, કારણ કે પોતાના ઉપર ભરોસો અને જેને જેને વિશ્વાસ મૂકી દીધો. એકાદી કડી કહું મારી ગીતની, એ આવા જેને ભીતર ના ભરોવા નહીં ડૂબે એ ના. એક દાખલો આપો પોતાના ભરોસાની વાત. તમે બીજાના ઉપર જ ભરોસો સજા લઈને થોડો, તમને પોતાના આમાં બેઠું છે, પોતાની માથે વિશ્વાસ નથી ત્યારે બીજે જવું પડે. નકર તો તમારા ઉંમરે તમારા ફળિયામાં થતું આટા મારે છે ભાઈ. પોતાના ભરોસાની વાત કરું, એક કડીનો દાખલો આપો. આવલા હાવજ તો એ હીરામાણની હાટું કોઈને નથી આવે ને કોઈ દેવ વિચારે ન આવે ખવારમાં શું થાય. એને ભર્યાયના ભાણામાં ખાણા ભરપૂર. શું કામ? એને પોતાના પંજામાં એના આત્મ બળ ને પોતાના પંજામાં પોતાનો આત્મ બળ એની માથે છે. એ રેવેથી ઈ રાજા રે બની રોજે રોજ રે. આજે ભીતર ના ભરોહા રે નહીં ડૂબે ના. આખો રામભાનો આખો પરિવાર એનું ઈજા ફળી છે. જેનો જેવો ભાવ હોય, જેવો ભાવ એવું પ્રભુ જીવન જીવડાવે. મારા ખ્યાલ પ્રમાણે આ નસીરપુર 24 ગામમાં નાનું ગામ છે, પણ લગભગ દેવસ્થાન આ બધા મંદિરો આ ગામમાં વધારે છે. આ મેરળી માનું મંદિર છે, કાળકા માનું મંદિર છે. મને બારિયાભાઈ ની ફરમાશ આવી છે, એને પણ ઘડીક લેવી છે. આજે હવે ઘડીક આનંદ જ કરી, પણ દાદાના સાનિધ્યમાં મને એક ફરમાશ છે ત્યારે મેં ભરતભાઈ ત્યાંથી મૂક્યું નથી. મારા શબ્દોની શરૂઆત કરું. એવી વેગળ સુણી હાડું આવ્યું કાંકરે ને ધન આવ્યું ધન હે. પણ હે રસરાજ, જેના દૂધમાં તો દીવા બોલે, મારી વેગળ નો આવી વાછડા. અમારી વેગળ નો સુણી હાથ કર્યો કે હે વસરાજ, મારી વેગળ નથી આવી. ત્યાં મેલે માંડવો ને ફેલે વર માલા વાસુરાજ રે સુરવીર સોલંકી. મેલે માંડવો ને ફેલે વર માલા વાસુરાજ રે રાજપૂત સોલંકી. મોજ બનાવું ભાઈ. હાથ પડ્યો રાજપૂત ને કાને.
જોઈ કચ્છના નાના રણમાં રાત રે સુરવીર સોલંકી મારા રંગ છે રે રાજપૂત સોલંકી લઈ માંડવો છાંડી અને રણ મેદાનમાં જ્યારે રાજપૂત ઉતર્યો તે તો માથું રે મેલું દાદા રાજપૂત સોલંકી રાજા રંગ છે રે રાજપૂત સોલંકી મારી યાદ કરાવી છે આજનું જે આપણું આ મંડળ હોય ધારાસભ્ય સંસદ સભ્ય વડાપ્રધાન એમ 9 લાખ માતાજી હોય એનો કોઈ વડો હોય તો પાટનો ધણી અમારી હોયા બાટીની પીઠભાઈ છે ને યાદ કરવું મારે ભાઈ આવા સુધી ન હોરું જે ચારણ પાયામાં છે મારી પીઠળ નો પર તાપ રે રે હોયા બાપની પીઠ મારી બેની રે પ્રાર્થનારી પીઠળ માતને
કરી હવે શબ્દોની મજા જોજો તમે. આવો નો બુદ્ધિ ને નોખો નાના વાળને હડો. એવો ના બુદ્ધિ રે નોખો પીઠળનો ને હડો. નોખો નોખો પીઠળનો નેહડો. આજ તમે જાજો નાણાવાળીના નેહ તરીકે પીઠળનો ઓટલો થોડો મંદિર છે. પ્રસંગ એવો પણ તો પેલા ચારણો 18 વર્ષ આ દાંડીગીરમાં રહેતા. હારો ન રહો કોઈ ના કરે પ્રસંગ આવે ત્યારે બીજું કાંઈ નહીં. શ્રદ્ધા કોને કોઈ એની વાત કરું, અને જો શ્રદ્ધા હોય તો જગદંબા આવે એના પુરાવા પડ્યા છે એની વાત કરું. જેવડો તમારે આ પ્રસંગ હોય ત્રાંબાનો ત્રાહડો લઈ અને નાણાવાળીના નેહડે પીઠળના ઓટલે મૂક્યાવાનો, એન પર ફરીને હાલવાનું, ઘરે પીઠળનું સમરણ કરવાનું. અને પ્રસંગ આવે જેવડો પ્રસંગ હોય આગલે દી તમારે જવાનું. તમારે આ જેવડો પ્રસંગ હોય એ તાહડામાં સગવડતા હોય આ બાટીની પીઠળ નાણાવાળીના નેહડે કરતી ઈ જગથી જુદો અમારો. તાહડો મેલો હજીનો રે વાદ દાન રે હોયા બાપની પીઠ. શું કામ શક્તિ કાંઈ ત્રિશુલ લઈને દોડે ખાંડા ખડક લઈને આવે એમ જ ન હોય. હું ચારણ છું, હું ચારણ. એટલો જેને નશો હોય ન્યા શક્તિની શરૂઆત હોય ભાઈ. એવો પ્રસંગ કે આજ હું આણંદ મહીસાગરના ભટ્ટમાંથી જયારે નીકળ્યો, ચારણ શું કહેવાય? એક હું ચારણ છું શબ્દ માટે આજ તમે વાળુવડના પાથરમાં જાજો. આંબાના વાળુવડનો હિમાડો આવે ને ત્યાં સુધી આંબાના ઠ ઉભા, અને વાળુવડનો હિમાડો આવે ને આજ ધરતીના પેટાળમાંથી આંબો ન ઉગે. આ કેવી ચારણ જોગ માયા હશે. હું ચારણ છું બસ. 9 લાખ માતાજીના પ્રસંગો તો કીધા, પણ જેતભાઈ આજ તમે વાળુવડમાં જાવ ને મિત્રો, વાળુવડમાં થાવ ત્યારે તમને આજ પણ એવું લાગે કોઈ તાજી અહીંયા ઘટના ઘટી હોય એવી અણહાર હજી આવે. આવી વહુ મેરે વાતું કવિતા તો જેલભાઈ માની મેં ઘણી બનાવી, પણ હાવ મારી નવી કવિતા છે વહુની વાતો. શું કામ? બોવકી જાણી ના બોવકી જાણી જોગ માયા દે બાય રે હું ચારણ છું બસ, બીજી વાત નહીં. હું ચારણ છું. આવો જગો મારે દાખલો જુદો છે પાયનો. એવો જગો મારે દાખલો જુદો છે પાયનો. પ્રોગ્રામો તમે કાયમ કરી, પણ નસીરપુરમાં બોલવાની મજા આવે. કોઈ હેતુશક્તિ લગાડવાની વાત નથી. આયા રામભાનું જે ધુકેલિયું ફેરવું દાદા પાસે જગદંબા પાસે એની ફોરમ બોલાવે છે આ ભાઈ. આ ધરતીનું બળ તમને બોલાવે. હું ચારણ છું. 6 દીકરીની ભેગી જતભાઈ પાણી ભરવા નીકળી. આશા પહેરે લુગડા વાતું કરે ગજબ, રાજાના મન રીઝવી ઓલા બોલા કરે ગજબ. 18 મહિનો બેઠો. ચારણની કેવી કવિતા હોય, ચારણના કેવા શબ્દો હોય. રૂપ 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 ની તો વાતો કરે, તમે રૂપ જોયું જ નથી.
જોવું સ્વરૂપ તો જોવા સામે નજર કરો. અરે ભલા ઈ તો ચારના નેહડામાંથી આવે એને આયુ કહેવાય. અમે રાજપૂત છીએ, અમારે ઈ બાજુ જોવાય નહીં. પણ આશા પહેરે લુગડા અને વાતું કરે ગજબ. નીચ માણસની સંગત કર્યા ને જેને જેના ઊંધું ઉડ્યું ને સંગતને કારણે જ ઊંધું ઉડ્યું છે. મારા બાપ સંગત ખાલી તમે સુધારી નાખજો. એ આમ ન જોવાય એવું કઈ હોય નહીં. ટૂંકમાં પ્રસંગ જતભાઈ પાણી ભરીને આવી, આંબાના લાકડાની ગલોલી બનાવી, ઈંટની ગોળી કહીને ગોળી બનાવી અને જતભાઈ પાછી ઉળી એટલે ઠમ કરીને ઘા કર્યો અને ભ્રુકુટીનો મરોડ બદલા લગા. એ મૈડા જો ભૂલીમાં વાગ્યું હોય તો કરોડ દિવાળ્યું, અને જો સાઈન મારી હોય તો આ મૈડા હું તારા રાજના મૂળિયા નો ઉઘડી નાખું તો હું લાખાની જતભાઈ બોલી નો બોલી થાવ. આવો ફેરવા દાદા સોલંકી ધીંગાણો કરી રણ મેદાનમાં જેનું માથું ફોડી ગયું, ધડ લડ્યું અને દાદો તો વયો ગયો. પણ ભાવ શ્રદ્ધા ઈ કહેતો કે કોઈને હડકાયું કૂતરું કરડે, કોઈને સરપંચ થાય, કોઈને જેની જરૂર પડે તે હામા કચ્છના રડાહમો પટાણાના પાદરે આવીને હાથ નાખજે, આ નસીબપુરમાં આવીને હાથ નાખજે. જો હવારનો પોર થાય અને હોનાના દીનો ઉગાડું તો હું સોલંકી નો કહેવા ભાઈ. આડો તો વયો ગયો પણ શ્રદ્ધા કોને કહેવાય? પટાણાના પાદરમાં વાસાબા નામનો ચારણ વર્ષોના વાણા વહી ગયા. સંતાનને ખોટ છે ચારણને પોતે બેહુના દુજાણા તાણ નથી સંપત્તિની, સંતાનની ખોટ છે. અને જોયું તો દેવલબાના હાથ હાંભળ્યા મારા નહીં સાંભળે. હે દાદા, હે વસરાજ, અને જાંકી થઈ હો વસરાજની. હે વાસા ચારણ, મુજામાં હું પટાણાના પાદરમાં આવી પેલો જે બેટ છે દાદાના ધીંગાણા પછીનો, વસરાજ સોલંકી કામે આવ્યા પછીનો પેલો ક્યાંય પૂજાનો હોય તો પટાણાના પાદરમાં વાસા આપા ચારણનો અવાજ સાંભળીને દાદો આવ્યો હતો. આવો પેલો રે પૂજાય પટાણાના પાદરે, એવો પેલો રે પૂજાય પટાણાના પાદરે. આવા ચારણના વેણ લઈ વસરાજ રે શૂરવીર સોલંકી. એ વાસા ચારણ બાપ તારણના સંતાન થાય અને દાદાના બોલ પ્રમાણે દીકરીનો જન્મ થાય. વાસા આપા ચારણના ઇતિહાસ સાક્ષી પૂર્યા અને એટલો બધો ભાવ, એટલી બધી શ્રદ્ધા. દીકરીનું નામ વાસા ચારણે વાસલભાઈ પાડ્યું ભાઈ. વસરા દાદાના વેણે દીકરી. અને ટૂંકમાં એ દીકરી મોટી થઈ, લગ્ન થયા સતરાવા ગામના પાદરમાં હાહરે વાસલભાઈ. અને વાસલભાઈ જ્યારે વળાવતી વખતે કીધું કે મારે દાડો વસરાજ જોઈ. અને દાદા વસરાજે દીધી વેણ આપ્યા હતા કે બેન વાસલભાઈ 5 મે દી હું સતરાવાના પાદરમાં આવી હો. 1 2 દી 5 દી થયા, ગામમાં વાત ફેલા નહીં. મેદને જોવા ટોળે મળી કે આવું હોય કળિયુગમાં.
હાથનું ટાણું થયું એવો દેખાણો સતરાવ ઘોડાના ધમાવડ ઘોડાના ડાબા વાગ્યા ગામેડું ભેગું થયું જોવા મળ્યું હો અને આવ્યો વસરાજ સોલંકી આવો દેખાણો વસરાજ ઘોડાના બોલે વાસળ બાનો રે સુરવીર સોલંકી રાજા રંગો છે રે રાજપૂત સોલંકી રાજા રંગો છે રે રાજપૂત સોલંકી નરું સત્ય જોયા પછી મેં આ નસીરપુરની એક કડીમાં દાદાની યાદી કરી શું ચારણો હતી દાદાને માને છે એટલા માટે મેં લખ્યું આવો લોકો ને પૂજાય નસીરપુર એવો લોકો ને પૂજાય નસીરપુર હોમા દાદા નામ લઈને દન જાય રે સુરવીર સોલંકી રાજા રંગો છે રે મારા સોલંકી નામાસણ દીધું એક ઠેકાણે નહીં પણ ગામો ગામ કોઈ ગામ એવું નથી જ્યાં દાદાના મંદિર નો હોય દાદાને માનતા ન હોય દાદાના પરચા ન હોય એવો ચારણો જે વસરાજ સોલંકીને લડાવ્યો છે ચારણો જે વિરતાવ્યો ચારણો જેની પૂજા કરી છે તો બીજી વાત છે ભાઈ આખો બારાડીનો મલક છે તમે ક્યારેક જાજો હું તો અવારનવાર બારાડી ડાયરા કરવા જાઉં જુંગી વાળો બેઠો ભાઈ તમે ક્યારેક જાજો મલકમાં આવો જુંગી વાળો બેઠો બારાડી મજાગો તો આવો જુંગી વાળો બેઠો બારાડી મજાગો તો ચારણ ને વધુ વાલો વસરાજ રે સુરવીર સોલંકી રાજા રંગો છે રે રાજપૂત સોલંકી ઘણી બધી બધાની ફરમાઈશ છે પણ હવે મારી ફરમાઈશ રજૂ કરું સાંભળો તમે ચારણ કેવો હોય આઠ વાળા મોટા ભૂખ ને આંગણ વણ તેડ્યા નો જાય મોટા મોટા રોજવાનો 1800 પાદર હોય ભાવેણા લાડો હું જે ગામ થી આવું છું એની વાત કરું તમને મેઘાણી ભાઈએ સુવર્ણ અક્ષરમાં આ ઇતિહાસને લખ્યો છે હવારનો બોર મારતે ઘોડે હવારો આવે સમત 1875 અને ફરગરિયા ફણગાડ તર હોરઠ જોગો ધણી તને ખોપલ તલ ખુમાન જોગમાનનો ઘોડો આવે ભાવડાની ખામઈ બારવટે છે અને ભંડારીયા ગામ ગારિયાધાર તાલુકાનું ભંડારીયા જે હું રહું છું ભીમ પાંચાળિયા ચારણનું ગામ અને ભીમ પાંચાળિયા નામનો ચારણ ઉભો બેહું ચારે
મારતા ઘોડો જોગીદાસ ખુમાણ આવે આમ ઘોડાની ટૂંકમાં વાત પકડી ગઈ બાપ જોગા ખુમાણ આ ચારણનો નેહડો છે અહીંથી કોઈ સાહેબ પીતાવી ના જાય તો ભીમ પાંચાળિયાનું ભંડારિયા લાજે હો ભાઈ પણ કવિરાજ આજ રોકાવાનો વખત નથી ભાવનગરના ગામડા ભાંગતો હું જોગો ખુમાણ વૈયાઓનું પાછળ વધેસંગ મહારાજ પ્રતિજ્ઞા લઈને નીકળ્યા છે કે આજ કા જોગીદાસ ખુમાણ ને અને કા આજ ભાવનગરનો લાડો નહીં ત્યાં સુધી આજ હું પાણી નહીં પીવું એટલે આજ વેળા નથી કે હારા આમાં આવે એમાં તો હવ રોકે પણ મોત ને આમંત્રણ દઈને રોકે ને ઈ ભીમ પાંચાળીઓ ચારણ સૌ ભાઈ ઉતરી જાવ ભાડેથી આ લોબડી વાળી બેઠી છે આ લાકડી વાળી બેઠી છે લાજ રાખશે અને મળ્યો ભગવતીને આરાધન કરવા એ હોયાની પીઠર બાઈ ગાવીએ સંકટા પડે તારોવા ચારણા બેડો નાવરના બ્રાહ્મણ પ્રિય બતારાની રોજ તારણા બતારા મજા બતારાને કવે તારા હિંદુ વાળી વાત માતા હાજરા હજુ બાઈ ગાવીએ સંકટા પડે તારોવા ચારણા બેડો નાવરના બ્રાહ્મણ પ્રિય બતારાની રોજ તારણા બતારા મજા બતારાને કવે તારા હિંદુ વાળી વાત માતા દૂર તો બોલો તો હવે પિલાની લગનની કથા ચાલો રાઈ ના તો વડાવાડી ગાજાપુરી ડુંગર જે લાલા ફોટોના આલે દૂધ પરમાં ભુજાળી મામા ભુજાવાળો ભાઈ કરોને બિહારી નગર વાકેસને વિકેદાને દેવિયા બનાઈ ઓલે બાવા વાળો ગુજરાને મેલી આલે દૂધ બધા લોટવા બેસા ચડ્યો છે આ ભીમ પાંચાળિયા તારણનો ભંડારિયા એ પીઠળ જોગાના ઘોડાની વાગ ચાલી અરે અમારા બાજુમાંથી લખુમામાં ખોવાણ આવ્યા છે ભંડારિયા સેલું ગામ ગોહિલવાડ ત્યાંથી કાઠિયાવાડ શરૂ થાય આજ પણ પીઠળમાંનો ઓટલો છે પીઠળમાંનું મંદિર છે ત્યાં ભીમ પાંચાળિયા નામનો ચારણ જોગા ખુમાને રોટલો ખવડાવ્યો સુવર્ણ અક્ષરમાં મેઘાણીભાઈ લખ્યું છે પ્રાર્થના કરી હે હોયાની પીઠળ કવિઓ સંકટા પડ તારો તારના બેડા ધામના ભામના પ્રિય બતારાને નૂર કાંતો તારના બતારા મયા બતારાને કવે તારા અંગલાદી આદુ માતા હાજરા હજુ ચાલો તો આદુરાવ કાલિકા ભવાની જપા રવેતી અંબિકા દેવી કથાને બનાઈ બનાવને કાજાપુરા ડુંગરેથી ધણાવાળો ભટરાળે ગુજુનામાં ગુજાળે વિશેષમાં અમારે ઉસ્તાદ વાત કરતા હતા કે આ બાજુ આવી માયકના બહુ માથાકૂટ ડ્રેસ છોડી પણ આ ભાઈનો નંબર માંગતા હતા કારણ કે આ જ ગામનું સોનલ સાઉન્ડ છે આને જોરદાર તાલીથી વધાવો ભાઈ જે ક્ષેત્રમાં સોનભાઈ માન કહેતા મારો દીકરો જે ક્ષેત્રમાં હશે ને અને મારી ઉપર ભરોસો રાખે ને એક દી નામના ન ગુંજાવું તો હું હોનભાઈ મોઢડાના ટીમે બેઠી જાઉં ભાઈ આવીએ સંકટા પડે તારો વાતારના બેડે નામના ભામણા પ્રિય વધારાને દૂર તારણી પધારે મયા સુધારાને કવે તારા હિંગળા રાજ માતા હાજરા હજુ ચાલો તો કાદરાડ કાલિકા ભવાની જપા રવેથી જમી મંદિરની કથા તો રાઈ તા તો વડાવાડ ગાજાપુરા ડુંગરેથી ધલાવાળ ફોટોરાળે ગુજનામાં ભુજાળી નગર ઉડવાળો રાજભાઈ કરુણે બિહારી આખા વાકેસણ વિજયસણ કવિયા વડાઈ વલી બાબા વાળી ગુજરાલે ભેળિયાલે દૂધપુરના તોતલા બેચા રામલા તકા સવણ ખબર બેન ખોડી યાર પુત્ર આજે વરણ ઉતારે તારે સંતારે સારું હોતું ગાવે ન તો રૂર મુકે ગાવે એ તો રહે રામ ગમાણે ભરો હો દેવી તમારો એકાદી ફરમાશ બે ત્રણ વખત આમથી મને ફરમાશ આવી છે આ ભગવતી ચામુંડની આ ભગવતી કાલિકાની એકાદી ફરમાશ લઈ લો કારણ કે આ બધું ગામ બધા 118 વર્ણા એક થન રહેશે અને આ તો બધા પૂજે એની માં છે ભાઈ બસ જેને જેવી શ્રદ્ધા આહોના નોરતા ચાપાનેરનો ચોક અને પતઈ રાજાના ઘરના મંગલા રાણી છે એ પરમ ભગવતી કાલીના ઉપાસક કાયમ નવલા નોરતા હાલે મંગલા રાણી છે નોરતા જોવા જાય ને ગરબે રમતી હોય દીકરીઓ ત્યાં જોવે દેહે સાતમું નોરતું આવ્યું સોનબાઈ માં એટલે ગામડે ગામડે નીકળ્યા હતા કે એ મારા ચારણ કોઈ વ્યસન ન કરતા તમે હો એક દારૂ
અને બીજો જો દીકરીનો પૈસો ન લ્યો ને તમારા નાવડા કોઈ ડૂબવા દો તો મઢડે આવીને ગાહડું મારજો મને, પણ તમે આ એક મારું માનો. અને મધુપાનમાં ગાંડો બની જાય પતિ રાજા. અને એક દિવસ મંગલા રાણી કીધું કે મંગલા રાણી તમે કાયમ ચોકમાં જાવ છો કે હા ને માતાજીના નવલા નોરતા હાલે, દીકરીઓ ગરબા ગાતી હોય અને અમે જોઈ છે કે આજ મારે આવવું છે. આ તો રાજહટ છે, સત્તા છે કે આજ મારે આવવું છે. ટૂંકમાં ચાપાના ચોકમાં ખુડું છું નકાણી અને પતે રાજા આજ ગરબા જોવા દીકરીઓ ગરબા ગાય છે. મંગલા રાણી માથે ભગવતી કાલિકા ઓળખોળ થઈ ગઈ કે હે મંગલા રાણી હું તારી ભક્તિ છે. એને નક્કી કર્યું કે આજ મંગલા રાણીને દર્શન દેવા મારે ભગવતી કાલિકા મારે ખુદ કરવું છે. અને આ દીકરીઓ રાહડા લેતી હતી. ભગવતી કાળી એક દીકરીના રૂપમાં આવી પણ નિશા સામળી ગામળી ઓઠ કાળી ગાળ રાત નહીં કરાવલી તોહી તારલે જોત જીણી જબુ કે ભિરંગ આપકા બંધ. આના રૂપના કોઈ વર્ણન હોય ને પણ અથોબરું. અને ભગવતીના ગરબા ગાવા ઉતરીને આમ મધુપાનમાં ગાંડો બનેલો. પતે રાજાએ આમ પાલવ ચાલ્યો. હે પતઈ, હું ભગવતી મહાકાળી બોલું, માગી લે એકવાર. ગુજરાતના હોનાના પાવાની લાન નો કરતો તો ભગવતી કાલિકા નો કહેવાવ. એ બીજું મારે કાંઈ નું જોતું, જોજો આ વ્યસન. તમે મારા મોલે પધારો બસ, બીજી મારે કાંઈ વસ્તુ ન જોઈએ. કે હજી માગી લે ભૂંડા. આ માંડલિક ને કીધું તું ને કકડીયો રોટો કઠણ, માંડલિક ખાવું હોય તો ખવાય પણ સણ્યા નહીં સવાય તારાથી મોય લોટાના. માંડલિક હે રાજા હોનાના પાવા હણગારી દો, આખો ગુજરાતને ઘેલી બનાવી દો. માગી લે બીજું નહીં એ તો સાંભળ. હે રાજા, આ પાલો પકડ્યો છે ને, મારા ગીતની મજા જોજો તમે. એ સાલ્યો પાલવડો ડુંગરા વાળી હોય, સરળવાના ચોકની હોય, ઉગમણા ગોળની હોય, ગમે ભગવતી હોય, બધાની થોડી થોડી ફરમાશ બબે કરી લેવી એટલા માટે. કોઈને અન્યાય ન થવો કારણ બધાને સંગ મુંડ મારણ એવી સંગ ચોટી ના વાળી ચામુંડ મારી મારી ચામુંડ મારી. હોના નોરતા મંગલા રાણીને મન એવા છે ઓરતા.
ને આવી જો આ માટે સોનભાઈ માં કીધું તો તમે વ્યસન ન કરો બાપ ત્યાં તો પડતો એમ મધુ પાનમાં ભૂલી ગયો પાનમારી પાવાની જાના મેં એવું ગીતમાં લખ્યું તમે હાથ પાડો અને જો નાદ લાગી જાય તો બીજી આવે કે ન આવે પણ અમારે ગાંગણી આ દેવસુરની મોગલ ગમે નથી આવે ઓ ભાઈ મુખે મોગલ નું નામ જાન આવે મોગલ વારે આવે મોગલ વારે બધા પ્રસંગો છે 2022 ની સાલમાં અમુક જે આ બધા પ્રસંગો મેન તમે સાંભળ્યા છે જોયા છે બધા હવે અત્યારે નવા બધા ગીતો આ ટ્રેન્ડિંગ માં હાલવા મળ્યા પણ ખરેખર આ ગીત નથી આ પ્રસંગ છે સરદાર નો સુબો છે આમ મધુકાનમાં કમાત બની ગયો અહીંયા નૈયાના પણ ઘર છે થાના નૈયાની જીવણી આપણી દીકરી કેવો એની વાત યાદી કરાવું તમે ભાઈ એને કીધું બાપુ મેં બહુ સાંભળ્યું છે બાકરને જાય છે દીકરીઓ હોમાય છે મારે મયારું લઈને જાવું હાથ તારે ન જવાય બેટા બાકરની આંખ નથી હારી આપણે ચારણ છે ન જવાય બાપુ એની આંખ ન હારી હોય આંખની બોટકી બારી કાઢીને જો ખાઈ રમી ન જાતો તો હું તારી જીવણી ન કેવો જાઉં લીધું માથે મયારું પણ જ્યાં તો બ્રહ્માંડ હલવા મળ્યું આવી જાગતી છોકરી મયારું લીધું માય માથે બીજાને દીવા કરવા પડે ધૂપ કરવા પડે હજારો વર્ષના તપ કરવા પડે અને શક્તિ આપણા બોલે પોતાને કહે એ ચારણ એક વખત નાભીનો નાદ કરજે અને અધ સેકન્ડ માં આવીને ઊભું ન રહું તો મેં તને વચન દીધાનો દીવા થયો અને આવીને યુગે યુગે આવીને માં તો સતયુગ થી લડાવ્યા આપણે સતયુગ થી માની ભેળા 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 આ પુરાવો આપે છે આ સંત તિહારા શરણની રદ ગમે ચારણો અમુક ભેર કર જોગ માયા જ્યારે જ્યારે હાથ પડ્યો હાથો હાસો ચારણ બોલાવ મારી હો ન મારી આવે હો ભગવાન આવે હવે આ હાવ ગીત છે એવું નથી એનો દાખલો તમને આપું બેલા ગોધાવટા ગામ છે મારી બાજુ તાલુકદાર ગામ તાલુકદારમાં આપને ખબર પડે ને 10 વર્ષનો દીકરો હોય અને માથે સાપો હાથમાં તરવાર લઈને નીકળવાનું જ્યારે રજવાડું કાયમ ભગવાનભાઈની કૃપાથી રજવાડું હોય પાઘડી વગર નીકળાય નહીં 10 વર્ષના દીકરાને આ એક સમય અને મઢલા સોનભાઈમાં આ વખતે નવા આયમાં બધેમાં ચારણોમાં જાય સંમેલન કરે આ વાતની ખબર આપાભાઈ નામના હાવ અટકના ચારણને પડી કે હું મઢડા તો નથી પોગી શકું એમ તો મઢડા બહુ દૂર લાગતું આજા વાહનોની વ્યવસ્થા થઈ ગઈ એ વખતે તો ઘોડા હાલીને ગાડા ને એમ જવાનું હતું અને આખરી પ્રતિજ્ઞા લેવાઈ ગઈ મોટો માણસ 10 વર્ષના દીકરાને પાઘડી બાંધ્યા વગર નીકળે તો મશ્કરી કરે સમાજ એની અને એને કીધું કે મઢડા વાળા સોનભાઈ માના દર્શન નહીં કરું ને ત્યાં સુધી હું માથે પાઘડી નહીં બાંધું આપાભાઈ પ્રતિજ્ઞા લો કોઈને આપાભાઈ સિવાય વાતની ખબર નથી ડેલી બહાર બારણા બહાર નીકળવાનું બંધ કરી દીધું કારણ કે સમાજ મેળા મારે ભાઈ આ તો સમાજ છે 10 વર્ષનો દીકરો નો નીકળે શકે અને આ મોટો માણસ નીકળે
હવે સોનબાઈ માને એને જોયા નથી, મઢડા એને જોયું નથી, ખાલી વાત સાંભળેલી કે મઢડાના પાદરમાંથી હોનબાઈ એક ક્રાંતિકારી મશાલ લઈને નીકળી છે જોગમાયા, અને આની પ્રતિજ્ઞા કરી. પણ આ તો માં છે ભાઈ, ગમે ના બેઠી હોય એને ખબર પડી ગઈ. એક કાર્યક્રમમાં બોટાદમાં એક કાર્યક્રમમાં આવ્યો, અને બોટાદની બાજુમાં 3-4 ગામ ચારણોના. બોટાદનો કાર્યક્રમ પત્યા પછી સોનબાઈ માં કીધું કે આ બાજુ ચારણના નેહડા ખરા? કે હા, બેલા, ગોધાવટા, ચારણ કે 2-4 ગામ છે, મને બેલા લઈ જાઓ ને. જુઓ માં નાદ કોને કહેવાય, માં કોઈથી પથ જવા દે નહીં, તમારી વિશ્વાસ ને શ્રદ્ધા હોવી જોઈએ કે મને બેલા લઈ જાઓ. અને બેલાના બસ સ્ટેન્ડમાં સોનબાઈ માં આવીને ઉભા રહ્યા. કોઈ દી આયમાં બેલા નથી જોયું, ગામને કોઈને ખબર નથી કાંઈ કે આપાભાઈ માથે પાઘડી નથી બાંધતા, ગામમાં દેખાતા નથી. અને સોનબાઈ માને તો અમીર ઉમરાઓની તાણ નોરે માં આવ્યા, આયમાં અમારે ના પગલા પાડશે, આયમાં અમારે ના પાવન કરશે. અમીર ઉમરાઓની લાન તો સોનબાઈ માને કીધું કે મારે અમારા ઘરે પધારો, અમારા ઘરે પધારો. ત્યારે સોનબાઈ માને કીધું કે મારે અહીં કોઈ આપાભાઈ નામનો ચારણ હોય ને એના ઘરે જવું છે ભાઈ, એટલે હું આવી છું. અને ગડગડતી કોટ મૂકીને કોઈ કીધું કે હે આપાભાઈ, મઢડા વાળા સોનબાઈ માં બેલા ગામના બસ સ્ટેન્ડ માં ઉભા છે. અને એને એમ કીધું કે મારે આપાભાઈ ચારણ ના ઘરે જવું છે. ત્યાં તો રહ રહ નાહુડાની ધાર મણી થવા. હે જોગમાયા, હે માં ભાનુબે ભાનુમાં માત તું ને રટ્યા, વિચારી બાપનું નામ દીધું. અમે ચારણો જન્મથી પક્ષપાતી બની અને શરણ જન્મી તનું એક લીધું. તે લગાવ્યા ઘણા લાડ, મોટા કર્યા અને સતના દૂધ પાયા. હવે અમારે ખોળને ખેલવા બાળને માવડી, તું આજ દર છોડી માં જોગમાયા. અને હૈયામાં હરક રાહુડા મળ્યા પડવા. અને ફેંટો એને બાંધ્યો નતો કે મઢડા વાળીના દર્શને મઢડા જાય, એના દર્શન કરીશ ફેંટો બાંધી. અને સોનબાઈ માં કીધું કે આપાભાઈ ને બોલાવો. અને આપાભાઈ ને કીધું કે મઢડા વાળા સોનબાઈ બસ સ્ટેન્ડ ઉભા હતા, પણ ચારણ કાંડો બની ગયો. વાહ સોનબાઈ, વાહ મઢડા વાળી, હે હોનલ. એ ફેંટા આખા ગામના ફેંટા લાવી અને બસ સ્ટેન્ડ માં ચારણ આવ્યો. અને ફેંટા પાથરતો ગામમાં આપાભાઈ પોતાના મોઢ સુધી, પોતાના ઘર સુધી આવી હોનબાઈ માને લઈ ગયા. અને હોનબાઈ માએ કીધું કે હે આપાભાઈ, પ્રતિજ્ઞા લીધી ને કે હોનલના દર્શન ન કરું ત્યાં સુધી પાઘડી નહીં બાંધું, હું સાફો નહીં બાંધું. લાઈવ સાફો આજ મઢડા વાળી હોનબાઈ તને માથે પાઘડી પહેરાવે છે. આ આપણે ચારણ તત્વ છે. આ માથે આ તો આસો સારણ બોલાવે મારી હોનબાઈ, આવી આવે હોનલ. પરસા 9 લાખનું સૈન્ય લઈને નવગણ જ્યારે નીકળ્યો અને ખોડ ગામના પાદરમાંથી આ સૈન્ય દળકટક નીકળ્યું. જહાલની વારે જાય છે નવગણ. કેવી ચારણ જોગમાયા હોય, નાની એવી દીકરી ચાખડાની વરુડી, જાવું ભેહું ચારતી હતી, હાવ નાની ઉંમર છે. અને 9 લાખ ઘોડાનો 9 લાખનું દળ નીકળ્યું. મેં આગળ વાત કરી ને કે મારી પીઠોડ છે ને જોગદાસ કુમાર, રોટલા ખાઈને જવાનું છે. મારા બાપ ભાવનગરનો લાડક હોય, અખિલ બ્રહ્માંડનો માલિક હોય, આજ મારી પીઠોડા બેઠી છે ને. હવે ચારણ વડાય જાય ત્યાં સુધી તારી હામું હલાય નહીં કોઈથી. અને પરાણેના પાત્રમાં, ભંડારીના પાત્રમાં ઉભો નાખ્યો રોટલા ખાવા, સાહેબ પીવા. વાત કરતા વાર લાગે માં તો પ્રતિજ્ઞા કરીને વજયસિંહ મહારાજ નીકળી ગયેલા. મેઘાણીભાઈ આ પ્રસંગ આખો ટાંક્યો છે, તમે જોજો. આજ પણ ભીમ પાચાળિયા ચારણનો ભંડારીયા હું રહું નહીં કહેવાય. હવે વાત કરતા વાર લાગે કે ફોજ આવી. કવિરાજ, હું ભીમ પાચાળિયો ચારણ મહારાજે વિનંતી કરું છું, જોગા ખુમારના તમારે આમાં બારવટા હાલે છે, પણ આ જોગીદાસ ખુમારને મેં એક ચારણે આ ભાવેણાનો મહેમાન સમજી અને રોટલા ખાવા રોક્યો છે. કવિરાજ, તમને ખબર નથી, જોગા ખુમાર ગામડા ભાંગતો નીકળ્યો છે. આજ મેં પ્રતિજ્ઞા કરી છે કે આજ હાજ પહેલા કા જોગીદાસ ખુમાર નો હોય, કા ભાવનગર વજય મહારાજ નો હોય, તો 2 માંથી એક જ હોય. બીજું વધારે થાય તો માફ કરજો, પણ આ ચારણ નો ટીમલો છે, ચારણ નો નેહડો છે. જોગા ખુમાર હામું તો બાપુ ત્યારે હલાય છે. ચારણ ના ટીમલામાં કોઈ જણ બસું જીવતું ન હોય ચારણ નું, ઈ આપણે ચારણ થી. આ વાત સાંભળી
તો વાહ ચારણ, વાહ ભીમ પાછળિયા, વાહ ચારણ, ભાવનગરના રાજાને મોજના તોરા મળ્યા છૂટવા. એટલી વાત કરી કવિરાજ. કાલ ભાવેણા આવજો ને કે બાપુ આજ વેળા હારી છે, ભેગા બેહીન બે રોટલા ખાઈ લ્યો. જોગીદાસ ને તમે સમાધાન કરી નાખો કે સમાધાન ની તો વેળા છે ને, પણ તમે કાલ ભાવનગર આવજો. હવે શબ્દો માથે તમે ધ્યાન આપજો. ચારણ ની ખુમારી માથે રાજપૂતો ઓળઘોળ થઈ ગયા છે. રાજપૂત ની વીરતા માથે ચારણો આપણા પેઢીઓના નાતા છે. આ ખહુરિયાથી નો હરાય ભાઈ. આજ નોખા પડવાના પ્રશ્નો કઈ એક ઉભા થયા, પણ ક્ષત્રિયનો અને ચારણનો હારાની વાત છે હો આ બધી. મેં કીધું ને જેની પરતાપી પેઢીઓ રે ગુણ એના કાયમ ગમે. આ ગુણ તમને કેદી નહીં ગોઠે, આ પ્રસંગો તમને ક્યારે નહીં ગોઠે. કારણ કે આ હોનું છે, હોનું જુગે જૂનું નો થાય. પાંચની ધૂળમાં ધોવાતું હોય, પણ હોનું ઈ હોનું હોય છે. કવિરાજ કાલ ભાવેણા આવજો ને કે બાપુ કાલ તો નહીં પણ બીજે ત્રીજે દી હું આવીશ. અને ભાવેણા ગયા અને હેકડા ઠેઠ આમ કચેરી ભરેલી આમ ભીમ પાછળ ચારણ ને જોયો. મેં એમ જોયું આજ આવ્યું ચારણ નું. આ તો ઓલ્યો ચારણ છે જેને જોગા ખુમાર ને ભાવનગરના લાડાના દુશ્મન ને ભાવનગરના ગામમાં એના નેહડામાં રોટલા ખવડાવ્યા. અને આમ ભાવનગર રાજા નજર કરી તો ભીમ પાછળિયો ચારણ વિયાવે. હે જગદંબા, હે હોયાની પીઠડ, હે લાકડી વાળી યાદ કરતો કરતો અને હડલાટ મેદની ઊભી થઈ અને હામો દોડ્યો ભાવનગરનો લાડો. પધારો કવિરાજ, પધારો. ભીમ પાછળિયા ચારણ ભેટી પડ્યો અને વજીરને કીધું કે તાંબાનું પતરું લાવો. તો શબ્દો માથે ધ્યાન આપજો તમે. તાંબાનું પતરું મકામાં આવ્યું કે હવે હું આમાં જે કહું તમે લખો કે ભાવનગરમાં આ છેલ્લું ગામ, ત્યાંથી છેલ્લું ભંડારીયા ગામ છે, ત્યાંથી કાઠિયાવાડ લાગી જાય. આ છેલ્લું ભંડારીયા ગામ એ ભાવનગરના રાજવાડાનું, ભાવનગરના રાજાનું કહેવાય. પણ એમાં તમે એમ લખો કે ભાવનગરનો જોગીદાસ ખુમાર જયારે ભાવનગરના ગામડા ભાંગતો ભાંગતો ભંડારીયાની હિમમાં નીકળ્યો અને ભાવેણાનો મહેમાન સમજીને ભીમ પાછળા ચારણે અહીંયા ભંડારીયા ગામમાં રોટલા ખવડાવ્યા ને. હવે તમે લખો કે આ ભંડારીયા ગામ છે ભાવનગરમાં આવે, પણ રજવાડાનો આમાં કોઈ હક ને એમાં સંપૂર્ણ હક હોય તો ભીમ પાછળિયા ચારણનો છે ભાઈ. એ 3500 વીઘાનો ઘરા આજ પણ ભંડારીયા ઊભું છે. સમયનું કામ કરતું જાય, પણ આજે ભંડારીયા તો ભીમ પાછળિયા ચારણનું કહેવાય. એ 9 લાખનું દળ લઈને નૌકર નીકળ્યો કે હે માં કે હું વરુડી ચાખડા ની બોલું, નાની એવી દીકરી છે, મારા નેહડે સાહેબ પિતા સિવા ન જવાય. કે પણ માં જગદંબા વિચાર તો કર, એક નાના એવા ઝૂંપડાના ધણી છો અને 9 લાખનું દળ કોટક છે. તેથી હાથમાં કુરડી લીધી વરુડીઓ, હાથમાં કુરડી લેલો ભાઈ ને આ ભગવતી મેરડીમાં નું આ મંદિર છે, ત્યારે 2 લાઈન એની પણ લઈ લો. અહીં આવ્યો છું ત્યારે ભાઈ હમણાં જ એક મારું ગીત ડાકનું ગીત લોન્ચ થયું છે, નવું છે. મારા પાંગલ ગાડાનો પેરું મારી ઉગતા પોરની મેલડી માયાળો. પાલિયા પરિવારના મેરડીમાં પણ પૂજાય ત્યારે એકલા હવે કડક આનંદ જ કરવો છે ભાઈ, કારણ કે આ ધરતી જ આનંદની છે. આયા મારું તમારું કાંઈ ન ઉપજે. આયા જે
રામભાને ધુબેલિયા ભર્યા ને એની ફોરમ મને તમને બોલાવે છે, બાકી આ બને નહીં ભાઈ. ચારણ જેવો કોઈ ભગત નો હોય, ચારણ જેવો કોઈથી પ્રેમ નો થાય, ચારણ જેવી કોઈથી મિત્રતા નો. મિત્ર કીધીએ ચારણા અવર ગાળ પંપાળ તને જીવતડા જસ ગાવું છે ને ઉલમ બોવે લડાવું લાડ. આ ચારણ છે મેં ચારણ અને હરિગુણ સવા આ તો સોના ઓર સુગંધ. અરે જન્મ્યા કઈક જગતમાં આયા તો ગુલામી કરવા ગુલામ, પણ રટવા કોક રામ ઈ તો એનો અવતાર થાવે ઈશરા. આ શીખે નો ભેગું થાય. એ મેલડી મે મારી મેલડી મે મારી મારી મેલડી. એકાદા પ્રસંગની યાદી કરાવું. આ બધું છે ને આ તો માની કૃપા છે. હવારો હવાર આવેલું છે. આ તો બધું એક ધારા છે, બધી ધારા. મેં કીધું ને કોઈ ભૂમિના બળ હોય, કોઈ તપના બળ હોય, આ બધા બળ હોય છે, બાકી બીજા ત્યાં થાય નહીં. એટલે અમારા ઉસ્તાદની આ મજા અને આ સાઉન્ડ અમારું આમાં કઈ પાછું ઉપદેવું નથી, પણ આને બેને એકવાર વધાવો ભાઈ. તમે શું આમ શું આપી દઈ ઓળખોળ થઈ જાય. અમારે આર્ય તો લઈ જ જવાના છે. ભરતદાનભાઈ ક્યાં ગયો? છેલ્લે કવિતા ઘણી બધી, પણ છેલ્લે મને ગમતી મૈડા રાજાની સામે આમ જેતભાઈ નીકળી ગયા મૈડા, અને પછી ખાલી ગાગર માથે લીધી હો. હવે મારી ભેગું કોઈ હાલતું નહીં. અને ચારણની જોગમાયા લાખાની જેતભાઈ નીકળી, પણ વાળું ઓળની પ્રજા નક્કી ન કરી કે ઘટના હું ઘટી આમ ગઈ કેમ ગઈ. એ સમના લાડુ જેવી નહીં લાગે મારી. એ સમના લાડુ જેવી નહીં લાગે મારી. મળી દેખાવા જેતભાઈ નાની એવી ચારણની જગદંબા, ચારણની દીકરી કેવી લાગી. કોઈ યુદ્ધે મંડાણી જાણે મહાકાળી મૈદાન મારો વાજ આલી. એ સમના લાડુ જેવી નહીં જાતી મૈદાન મારો વાજ આલી. મારો મામા કેદાર મામાની એક રચના મને બહુ ગમે. એકાદી લાઈન. એ સિંહણું હાલી રે કાલી નાગણું હાલી પૈડા ને મારવા દે. કાયમ મહીસાગરમાં પાણી ભરવા જાય અને વળતા આવીને પાણી આરે બેડું બેડામાં છે પાણી ઠલું દીધી. લાખા આપામ જોઈ રહ્યો
ખડલા કરતો બેડાનો ઘા જેતબાઈ કર્યો હા જેથી કે બાપુ હું ચારણ છું જેતબાઈ કીધું ગમે એવડી હામી મહાસત્તા હોય ચારણ ની દીકરી કોઈ દી ખોટા અપમાન સહન નથી કર્યા પરંપરા છે ભલા મણા આપડ્યા કાયમ એ પાણી છે ઠલવતી હતી અને આજ રેહી બબોળી વી ગેલી જેતબાઈ છે અપમાનની ચારણ જગદંબાએ શું કર્યું એ પાણી યારે આવી ને ભગવ્યા પાણી દેખીને મૈડા તે હું જાણે એ પાણી યારે આવી ને ભગવ્યા પાણી દેખીને મૈડા હું જાણે બધી દીકરીને કીધું પાણી યારે આવી અને ભગવ્યા પાણી કે જેતીને મૈડા તે હું જાણી હવે કે મારી આરે કોઈ આવતા નહીં હવે બેડા નથી જોતા મારે અને આલી પણ કેમ આલી એ ખખડી કાગર લઈને આલી ગાડી મૈદાને મારો વાદ છે એ તમના દાડુ જેવી તમના દાડુ જેવી તમના દાડુ જેવી નહીં ગાડી મૈદાને મારો વાદ કવિતા છે પછી આપણે ઘડી હરદેવભાઈ સાંભળવા એક વખત જોરદાર તાળીને નાદથી વગાડવા પણ વાત કરતા વાર લાગે તો સડપ ડગલા માંડતી છે મૈડાના ગઢમાં આવી જેતબાઈ એ મૈડા રાજન આંબાના લાકડાની ગોલોલી બનાવી છે ને ઈંટની ગોળી બનાવી છે ને તારું વાળું વડ છે ને ગુજરાતમાં કેરીથી પ્રખ્યાત છે ને આંબાથી હું અહીંયા બોલીને ચારણ જગદંબા વહી જાવ અને 6 મહિને વાવાઝોડા મંડાય ઈ તો એના કર્મે ક્યાં કહેવાય પણ હું લાખાની જેથી ગઈ એટલું અહીંયા બોલી દીધા હું બોલું કે આંબો નો રે અને પાતાળમાંથી તો મૂળિયા નો પાડી દો તો હું ચારણ જગદંબા જેતબાઈ નો કહેવાવ અને એ આજ પ્રસંગ તમે જાજો ઇતિહાસ સાક્ષીપુરે આજ પણ આંબો નથી ધરતીના પેટાળમાં આ જગદંબા કે વાળુવડ તારો આંબાથી પ્રખ્યાત છે ને હવે સાંભળી લે રાજા એ ઈટ આંબો વાળુવડ વાતું રે મારા પે જાતું રે હવે જગત વાતું કરશે કે વાળુવડમાં આંબા ખાતા બાકી થાય ને તો તમારી જગદંબાના ધૂપેલિયા મેં ફેરવા નો ફેરવા થાય હીરામણીઓનો મેલ છે ને તારો ખખર દાવ મેલો હવે ખંડેર કાઢી મૈદાને મારો વાદ આવે ચલે મૈડાનું ઉથાપન કર્યા પછી જેતબાઈ માં નીકળી ખબર તો પડી કે ગાડા ભરવાના છે હવે નેહડામાં રોકાવાય નહીં પણ ઈ વખતે બે કોળીના દીકરા બે ઠાકોરના દીકરા એને આ ચિત્ર જોયું કે આ તો નેહડામાંથી ગાડા ભરાઈને જગદંબા જેતબાઈ વહી જાય છે અહીંથી અને આડા ફરી ગયા કે એ લાખાની જેતબાઈ એ માં અમને તો કાંઈક સેવાનો લાભ દે માં હવે તો તું વહી જા છો કે હવે હું તો નીકળી જાઉં પણ એક કામ કરો નેહડામાંથી 52 ગાડા ભરાય છે જે ગાડે હું ન જોય ને ત્યાં તમે ગાડું હાંકી લેજો અને દીકરાએ બે નજર કરી અને મેં નામાસરણ આપ્યું ગીતનું છેલ્લે એક એક ગાડે ને ગાડે બેઠી હજારો અને પાછ ચાલે બેઠી એક એક 52 ગાડામાં નજર કરી તો ગાડે ગાડે જેતબાઈ ગાડે ગાડે આડે જેતબાઈ બેઠેલી પછી ને કીધું ગાડા પાસે હેઠા હાલ્યા જાય તો હજારો ને આરે હજારો જેતબાઈ હેઠી હાલી જતી હોય એવું લાગ્યું એમને કીધું આ ગીતમાં એક એક ગાડે ને ગાડે બેઠી હજારો ભેડ પાછી આવે એથી શક્તિદાન ચારણ ને શક્તિદાન ચારણ ને શક્તિદાન ચારણ ને એથી શક્તિદાન ચારણ ને વધુ વાલી મારું વાત રોલ ભેલો રમે રણ ભેલો રમે મારો
બોલ સોનુબાઈ ઘણી બધી ફરમાશો આ બધો ડાયરો એકાદી રહો. આપણું તો જીવન જ દેશી છે. અમે મુંબઈ પાલુ ભગત પાલુ બાપુ આપણે કાળીપાટ વાળા એ મને પેટી વગાડવા હારે લઈ ગયા. એની કથા હતી બોરીવલીમાં. હોની ના કરે અમારો ઉતારો બહુ ગુણવાન હોની. આ બધી કવિતાઓ હું કાંઈ સંભળાવું ને મને કે કવિરાજ એક કામ કરો ને તમે અહીંયા રોકાઈ જાઓ તમારી લાઈફ બની જાય. આવું તો અહીં મુંબઈમાં જરૂર છે. પણ મેં કીધું અમને આ ફાવે નહીં બધું બની જાય તો અમને શું ફાવે? અમને આ ધરતીની ધૂળ જ નથી ગમતી કરે હું લેવું લ્યો. એટલી બધી હાંકડીમાં અમે ઊભા જ ન રહી. અમે બે વીઘાના ફળિયામાં તો બેહવી છીએ. આ 10 બાય 10 માં કેમ ભેગું થાય અમારે? પણ રોકાવું નથી. પણ ગીતમાં કહેતો જાવ, વાતમાં કહેતો જાવ કે એમ નામ ના પાડતો જાવ. એ કે ગીતમાં કહેતા જાવ ને અને મેં ગીત ગાયું નહીં. 2 લાઈન તમને બોલાવું. આ મને ગમશે નહીં. હું કામ? એ તારા શેરોમાં તો જાજુ નહીં મારથી જીવાય ગામડાનો. મારે ગામડાનો એવું બનડુડો ધીરા ધીરા રે વગાડ કાળજામ વાગે તારા પ્રેમવા. ધીરા 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 તું. આમાં પોપટ પરનો ડાયરો બેઠો હતો ને હામું જોર મોજ ના તોરા છૂટે. આમાં બોલો અમે આગે નોખી જ લેર લઈ લીધી. આવ ભેટ ફૂટી વાત છે ભાઈ, મજા કરી લીધી. પણ તારા શેરમાં જાજુ ની મારથી જીવાય. મને મૂંઝવણ જાય મરી જાય એની કરતા જાવા દે અહીંથી. શું કામ? બેટો જો બાપ તોને જીલે ચાલે ને વાત કરીને ગોપાલભાઈ ધુપેલિયું ફેરવે છે. અમારે અમારા બાપ દાદાની જે પુનાયું છે, અમારા બાપ દાદાની રીત રિવાજ છે, એમાં અમે જીવવા વાળા છે ભાઈ. મારે રહેવું મારા બાપુ દાદાની રૂડી મારે રહેવું મારા બાપુ દાદાની રૂડી. રજૂઆત મારી શેરો મારો ઇન્કમ ટેક્સ વાળા આવ્યા. અમારું બધું વિખાઈ ગયું કે ઇન્કમ ટેક્સ વાળા આવી ગયા. મેં કડી લખી બીજા ગીતની. જોજો આ બધું તમારે થાય, અમારું ઉપાધિ જ નહીં. ખૂબ છે મોટું ખાડું મારું ધંધો જેવો ઇન્કમ ટેક્સ વાળા હું આવે પણ એની મજા જોજો. ખૂબ છે મોટું ખાડું મારું ઘણમાં મળે લાભજે તારું. ભયો વિનાનો બેહું સારું. ખૂબ છે મોટું ખાડું મારું ભય વિનાનો બેહું સારું.
ધણમાં મળે લાભ જે દારૂ એમાંથી એક કે 12 મહિના નો દોવા દે અમને તોય કેમ થાય તોય મસાહ તો છે ને ઉજરે પાનું નાનો ગોવાળિયો અમારે પડ્યા પસા તો પારું 12 મહિને થઈ જાય અમારે આ કઈ જરૂર જ ન પડે છેલ્લે પસા તો મારે ઉજરે પાનું નાનો ગોવાળિયો આ બધા એક ભાવ છે ભાઈ તમારા નામ મને તમવા લાગો છો એ આ પંકજમાં તમારા નામ મને તમવા લાગો છો એ તમે સુઠડા હો મસીદ ખાવ છો એ તમે થોડા હો મુસીદ ખાવજો ના તમારા ગોમ મને ગોવા લાગો છો પણ હવેની કડીની મજા જોજો તમે મારે તારા શહેરમાં નથી રહેવું શું કામ આ બધા ફરવા નીકળ્યા છે તમે કોઈ પૂછતા નથી ક્યાં જાવ છો તમે તમારામાંથી નવરા નથી તમે ફોનમાં વાત કરવા નવરા નથી મેસેજથી તો વાત કરી શકો એટલી સંપત્તિ અને અમે થાક્યા પાક્યા ગમે ત્યાંથી આવી ને ફળિયામાં પગ મૂકી તમે થાક્યા પાક્યા આવો ત્યાં કાર્ડ ચાર હોય સામે જમ્યા હો અને અમે ફળિયામાં થાક્યા પાક્યા આવ્યા હોય અને નાની એવી ઓઢણી ઓઢીને મારી દીકરી હામી દોડે ને ત્યાં મને થાક ઉતરી જાય ગામડામાં ભાઈ મારા દુખડાનો વિહારો મારે મારા દુખડાનો વિહામો મારે એ બોલે મીઠા બાપુ હા બોલો એવા ઉજાગરા કરે ધરાઈ રહેલા છો દોહરા જેવા ગળા થઈ ગયા પણ તમારો ભાવ ઓ રસિયો રૂપાળો રંગ રેલિયો બોલો એમ ભાઈ બધું મને શીખવાડ્યું મજા કરી લીધી ભેગા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 કેવો કાળિયો ઠાકોર કેવો છે ભાઈ આ તો વિસંગા 35 મારો
ખજાને ક્યાં જો એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય માર દ્વારકા દેવોની વાત જ નો થાય પણ મારે ગીત પૂરું કરવું છે કે તમને કાર્ડ દેજે તમે રોટલા જમ્યા હો અમે હાવ ગરીબાઈમાં જીવતા હોય હાથી લઈને ગયા હોય ભેહું લઈને ગયા હોય અને 12:30 નો ટકોરો થાય અને ઘરનાને ખબર પડે કે આજ કઈક કામ હશે મોડું થઈ ગયું ઈ સાસ ને ડુંગળીનો રોટલો ઈ ભાતમાં બાંધીને આવતા હોય જે કામ કરતા હોય અમે આમ પાછું ઓલું જોઈએ ને કે કેવું લાગે મારા ભાતો લઈ આવે ભામીની ભોળા પાર્વતી રે મારા ભાતો લઈ આવે ભામીની ભોળા પાર્વતી આમ માથે ભાત લીધું હોય અને પાછું ઓલું જોઈ તો લાગે કેવું એને ભેળી આવે સતી સાવિત્રીની અણહાર ગામડાનો મારે ગામડાનો એવું બની રૂડો ગોવાળિયો છેલ્લે નામાસું આપ્યું કે બધી વાત હાચી અહીંયા વાંધો ક્યાં પડે હાકડીમાં મૂંઝાઈ ક્યાં કે મારી ડેલીએ મારે એ કાયમ જોવે ભરેલો આવો ડાયો આવો બધો ડાયરો જોઈ એમને ન્યાય ક્યાંથી મળે મારી ડેલીએ મારે એ જોવે ભરેલો કાયમ આવો ડાયો રે એ ડાયરે બેઠો હું શક્તિદાન ચારણ ગીત મારે ગામડાનો રે રેવું બની રૂડો ગોવાળિયો ગુજરાત દાણા સોનલ માર નવલખ